જય સ્વામિનારાયણ અને જય માતાજી। અત્યારે સોસાયટીમાં નાસ્તા તો હોય જ, નવરાત્રિ ચાલે એટલે। તો અમારે પણ હતો ઢોકળાનો પ્રોગ્રામ હતો, પણ મારે ઢોકળા ઓછા પડ્યા તો મને એમ થયું કે મારે બીજે દી સાંજે કરીને ખાવા છે। તો સવારમાં ઉઠીને પહેલાં મેં કામ કર્યું ઢોકળાના લોટ દળવાનું। મારો લોટ દળાય છે ને ત્યાં હું મૂકતો પાણી ગરમ આપણે હાથો નાખવા માટે, અને પછી પાણી ગરમ થઈ ગયું ને ત્યાં આપણો લોટ આવી ગયો દળાઈને બારો। વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો, અને તમારે આવું થાય કે નહીં જરા મને કમેન્ટ કરી દેજો, તો મને એમ થાય કે આપણે બધા હરખા। અને પછી લઈ લીધી મોટી પવાલી, લોટ ચડાઈ ગયો, લોટને પવાલીમાં નાખી દીધો, અને એમાં છાશ અને ગરમ પાણી નાખવાનું છે, ને છાશ ખાટી લેવાની જેથી કરીને ખાટા ઢોકળા થાય। અને કમેન્ટ હતી કે દીદી તમે હાથની મદદથી એને ફેટજો, ચમચાથી નહીં, તો સારું બેટર બનશે અને હાથો પણ સારો આવશે। તો ચાલો એ પણ જોઈ લઈએ। આપણે હાથાને 7 થી 8 કલાક સુવરાઈ દેવાનો છે, ને હાથો જાગીને ત્યાં મને ફફડાટી એટલે કેમ થાય, તો જોયું ને ત્યાં તો મારો હાથો ભાઈ જાળીદાર હતો, મારે જેવો જોઈને એવો। તો આપણે હતા, અમે રહી છીએ અમારા ઘરમાં 2 જણા, પણ અમે બનાવી છીએ જૈન અને રેગ્યુલર, 2 જણા રહીને તોય। અને આજે મારો ભાઈ પણ જમવા આવવાનો હતો। તો જો આપણે આ બનાવવાનું છે રેગ્યુલર બેટર, તો એમાં લસણ, આદુ મરચાંની પેસ્ટ, મકાઈ, ધાણા એટલે કે કોથમીર, ઘણા સૂકેલી મેથી પલાળી નાખે, પણ મેં અહીંયા લીલી મેથી નાખી છે, પછી મીઠું, હળદર અને હિંગ મારો જીવ છે, તમારો છે કે નહીં જરા મને કહી દેજો। અને પાણી એડ કરીને મસ્ત રીતે આપણે એને ફરીથી મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને આપણું બેટર થોડુંક છે એ સરખું થઈ જાય। અને સાઈડમાં સોટ્યું હોય ને લઈ લેવાનું છે, નકર પાછું છેલ્લે ઢોકળા ઘટ્યા હોય ને તો એમાં પાછા રહી જાય, એટલા માટે। અને આપણું બેટર રેડી છે ને, બેટર રેડી થઈ ગયું ને બધી તૈયારી થઈ ગઈ, પછી એમ કે રસોડું સાફ કરી લઈએ। મારું રસોડું છે દેશી પણ છે મસ્ત। અને બેટર રેડી છે, ગ્રીન ચટણી રેડી છે, ને સાથે સાથે લસણની ચટણી તો હોય જ ઢોકળા હોય એટલે, અને રેડી છે દહીં। અને હવે વારો છે ઢોકળા બાફવાનો, તો એને બાફવા માટે આપણે જે ઢોકળિયું હતું ને એને મૂકી દીધું ગરમ કરવા પાણી, અને એક ડીશમાં તેલ લગાડી દીધું। તેલ લગાડ્યા પછી મને યાદ આવ્યું ઢોકળાની અંદર હજી અજમા બાકી છે, તો અજમા વિનાનું ઢોકળું ન બને એવું મને ખબર છે, અને અજમા હોય ને તો હાર્ડ નથી પડતા ઢોકળા। અને પછી જ્યારે ઢોકળા આપણે બનાવવાના હોય ને ત્યારે સાજીના ફૂલ એડ કરવાના, જેથી કરીને આપણું બેટર છે એ થોડુંક ઢીલું ન થઈ જાય એવું ને એવું રહે। અને પછી તો આ આપણે ડીશમાં લઈ લીધું બેટર, અને એની ઉપર નાખી દીધી લાલ ચટણી, કારણ કે હતું જે એનામાં તમે લસણવાળી ચટણી પણ નાખી શકો છો। અને આપણા ઢોકળા જેવો બફાઈ ગયા છે એકદમ બળીને જાળી। અને પછી બહાર કાઢીને એની ઉપર તેલ એડ કરી દેવાનું છે, ને તેલ આવી રીતે સ્પ્રેડ કરવાથી કે ઉપરની સ્કીન હોય ને એકદમ સ્મૂથ રહે છે, અને કે ચવડ જેવી નથી થઈ જાય। ઘણીવાર એવું બનતું હોય ચવડ જેવી થઈ જાય છે। તો જો આપણા ઢોકળા રેડી છે, અને આ જૈન છે અને રેગ્યુલરવાળા પણ બને જ છે। અને આવા નવા વિડીયા હજી આગળ વધુ થોડા, અને બસ જો આપણા ઢોકળા એકદમ બહાર હોય ને એવા જ બન્યા છે, એના કરતાં હું તો કહું સારા બન્યા છે, અને એકદમ ખાટા હતા। આ તો થઈ ભાઈ જૈનની વાત, અને રેગ્યુલરવાળા ભાઈ હાળો બનાવી બેઠા જ હતા। તો જો લાલ ચટણી અને તેલ છે સિંગનું, ગ્રીન ચટણી કારણ કે જૈન છે, અને ઢોકળા તો મેં 2 થી 3 ડીશ તો ખાઈ જ ગઈ, કારણ કે ઢોકળા બન્યા હોય સારા, અને આપણને તો આપણા હાથનું ભાવે જ ને, કેમ ન ભાવે। તો ભાઈ હવે જો આ હાળો બનાવી પણ જો ધબધબાટી બોલાવે।